15મી સપ્ટેમ્બરે મહિલા સુરતથી લાઠી તેના બહેનના ઘરે જવા નીકળી હતી। તે દરમિયાન બસ ડ્રાઈવરે ટિકિટ કન્ફર્મેશન માટે મહિલાનો નંબર માંગ્યો હતો। મહિલા બહેનના ઘરે પહોંચ્યા બાદ બસ ડ્રાઈવર વારંવાર ફોન કરી ફ્રેન્ડશિપ કરવાની માંગણી કરી હતી। બહેનને મળ્યા બાદ 16મીએ સાંજે ફરી સુરત આવવા માટે ટ્રાવેલ્સમાં ટિકિટ બુક કરાવી હતી। 0022 નંબરની આ બસમાં ડ્રાઈવર સીટની પાછળ સ્લીપિંગ કોચમાં આ મહિલા બેઠી હતી। રાત્રે 2 વાગ્યે ડ્રાઈવર પૈકીનો એક ડ્રાઈવર કોચમાં પ્રવેશ્યો અને પુત્રને મારી નાખવાની ધમકી આપી પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યો હતો। પરિણીતાએ સુરત પહોંચી તમામ બનાવની વિગતો પોતાના પતિને જણાવી હતી, જેથી પતિએ સ્વજનો સાથે જઈને બસ ડ્રાઈવરની તપાસ કરી, પરંતુ તે મળી આવ્યો નહોતો, જેથી પરિવારે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આ બસ ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે જે નંબરથી ફ્રેન્ડશિપ માટે ફોન આવ્યો હતો તે નંબરની શોધ પણ શરૂ કરી દીધી છે। અત્યારે પોલીસે આરોપીને પકડવા માટે તમામ ચક્રો ગતિમાન કર્યા છે।